ભાજપના ઇશારે જૂનાગઢ મનપા ચૂંટણી વોર્ડ નંબર 15ના કોંગ્રેસ મહિલા ઉમેદવારને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને પગલાં લેવા માંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપો શાસક અને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલબેન રાડાએ જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે મહિલા ઉમેદવારના પિતા કાળા દેવરાજ રાડા ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેને હાલ નામદાર કોર્ટ દ્વારા ગુસ્સીટોકના ગુનામાં જામીન ઉપર મુક્ત કરેલ છે, પરંતુ અવારનવાર પોલીસ કાળા દેવરાજ ક્યાં છે તેમ કહી ઘરે આવી અને પરિવારને હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કરાયા છે, તેમજ ભાજપના ઇશારે આ તમામ કાર્ય થતા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે। કારાભાઈ રાડા કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 15 માંથી ચૂંટણી લડું છું। જે હિસાબે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસને આગાહ કરીને મારા પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જે બદલ હું અહીંયા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવેલ છું। એટલે અગાઉ છે ને મારા પપ્પા ઉપર ગુસ્સી ટોકનો ગુનો દાખલ હતો, જેના અત્યારે એને જામીન મળી ગયેલ છે અને હાઈકોર્ટના હુકમ દ્વારા તેને હદપાર છે જૂનાગઢમાં આવતા નથી। તો પોલીસ રાતે આવી અને એમ કહે છે કે તમારા ઘરે છે, અમને એવી જાણ મળી અને ખોટી રીતે હેરાન કરે, અમને આખા ઘરને એમ ધમકી આપે કે તમે સાચું નહીં કહો તો તમારને આખા ઘરને ગુસ્સી ટોકમાં એમ અંદર લઈ લેશું।